કે આદિવાસી એ આજનો નથી, આદિવાસી આ ગામડાનો મૂળ નિવાસી છે। એ આદિવાસીથી બનેલી બિલ્ડિંગોમાં જ આજે કલેક્ટર પણ બેસે છે। એ આદિવાસી દ્વારા જેમાં પરસેવો પડેલો છે એ બિલ્ડિંગમાં જ આજે એસપી બેસે છે। આજે જે પણ ભવનો અહીંયા બન્યા છે એ આદિવાસી એ જ બનાવ્યા છે, આદિવાસીઓનો જ પરસેવો છે। ત્યારે આ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને પણ કહીએ છીએ, તમે જે બિલ્ડિંગમાં બેસો છો એ બિલ્ડિંગમાં અમારા આદિવાસીઓનો પરસેવો છે। અને તમારી આદેશથી કેટલાક અધિકારીઓ, ભાજપના નેતાઓના આદેશથી પોલીસને આ લોકો સામે, અમારા લોકો સામે ઘર્ષણમાં ઉતારે છે। ત્યારે એવા ચેમ્બર, એસી ચેમ્બરમાં બેસનારા, એ ચાહે કમિશનર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે એસપી હોય, એ ચાહે પ્રાંત હોય, એ ચાહે જમીન સંપાદન અધિકારી હોય, અમારા 11 ગામોના આદિવાસીઓને સંછેડવાનું કામ કરશો તો માત્ર 11 ગામો નહીં, ત્યારે દમણ, સેલવાસા, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને રાજસ્થાનના આદિવાસીઓને પણ બોલાવવાની ફરજ પડશે તો લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થશે। અમારા આદિવાસીઓને બંધારણની આર્ટિકલ 244 અંતર્ગત પોતાના ગામમાં, પોતાના ગ્રામ સભાને રૂઢિગત પરંપરાઓને માન્યતા આપી છે। અમારા આદિવાસીઓની જળ જંગલ જમીનો પરના અમારા પ્રાવધાનો છે। પેશા એક્ટ 1996 અંતર્ગત ગ્રામ સભાની પરવાનગી વગર તમે આવી રીતના નગરપાલિકામાં અમારા ગામડાઓની જમીનો સંપાદન નથી કરી શકતા। અમારા આદિવાસીઓને આર્ટિકલ 200, આર્ટિકલ 330, 332 અંતર્ગત એ ગામોમાં, એ ચાહે ગ્રામ પંચાયતના સભ્ય હોય, સરપંચ હોય, એમને ગામોમાં અનામત આપી છે। એ રાજકીય અનામત તમે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને ખતમ કરવાની વાત કરો છો। ત્યારે અમે એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે આદિવાસી સમાજ સાથે છે, આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે। જ્યારે પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરશો ત્યારે એ ચાહે પોલીસ હોય, એ ચાહે એસઆરપી હોય, કે ચાહે આર્મી તમે મૂકશો, અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છે અમારા સમાજ માટે। આદિવાસી સમાજનો આટલો બધો યોગદાન છે, એમણે આ જીઆઈડીસીઓમાં પોતાની જમીનો આપી છે, નહેરોમાં જમીનો આપી છે, ભવનોમાં જમીનો આપી છે, તમારી હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો આપી છે, અને અમારા આદિવાસી સમાજને આજે રંજાડવાની વાત કરો છો। અમને તમારો વિકાસ નથી જોઈતો, તમારા વિકાસથી અમે દાઝેલા છે। જ્યારે પણ જરૂર પડે છે અમારા ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત કરો છો। અમારા આદિવાસીઓએ આઝાદીના 78 વર્ષમાં માત્ર ને માત્ર વિસ્થાપિત કરવાનું કામ અમારા આદિવાસીઓનું થયું છે। અમારા સમાજે પોતાના ગામ, પોતાના સમાજ, પોતાના પ્રકૃતિ, પોતાના જાતિ સાથે છિન્ન ભિન્ન થઈ ગયા છે અને હજુ પણ અમારા સમાજને હેરાન કરવાની વાત કરે છે। ત્યારે આ મંચ પરથી એ પ્રશાસનના અધિકારીઓ, એ ભાજપના નેતાઓ સાંભળી લે, આ 11 ગામના લોકો એકલા નથી। જ્યારે પણ જરૂર પડશે આખા ગુજરાતના આદિવાસીઓ અહીંયા ઉપસ્થિત થશે। અને જે દિવસે આદિવાસી સમાજ પોતાના સંવાદ અને સંવિધાન, આજે અમે તમારી સાથે સંવાદ અને સંવિધાનથી વાત કરીએ છીએ, જે દિવસે અમે અમારા સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકી દઈશું તે દિવસે તમારા પ્રશાસક, તમારા પ્રશાસન સામે પણ અમારી આરપારની લડાઈ થવાની છે। જ્યારે અમે ખાતરી આપીએ છીએ તમારા આ મુદ્દાને અમે અહીંયા નથી ઉઠાવવાના, અહીંયા જેટલા નથી ઉઠાવવાના, તમારા આ મુદ્દાને લઈને અમે વિધાનસભામાં પણ માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ મુદ્દો ઉઠાવીશું। જરૂર પડશે આ સડક પર ઉતરીશું, જરૂર પડશે કલેક્ટરની ઓફિસનો ઘેરાવો કરીશું, જરૂર પડશે એસપીની ઓફિસનો ઘેરાવો થશે, જરૂર પડશે કમિશનરની ઓફિસના પણ ઘેરાવા થશે। મારા સાથી મિત્રો, મારી બહેનો, મારી માતાઓ, મારા યુવાનોને આજે અમે એ જ કહેવા માટે આવ્યા છે, તમે એકલા નથી, તમારો ભાઈ, તમારો દીકરો આજે તમારી વચ્ચે છે। જ્યારે જરૂર પડશે યાદ કરજો, જ્યારે જરૂર પડશે યાદ કરજો। આ મંચ પર ઉપસ્થિત તમામ લોકો જોઈ લેજો, અમે આંદોલનમાંથી, આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે। આમ આદમી પાર્ટીમાં અમે જોડાયેલા છે। અમે આ પ્રશાસનના જેલો બેલોથી ડરવાવાળા લોકો નથી। રાતે 12 વાગે યાદ કરજો, રાતે 12 વાગે અમને યાદ કરજો। રાતે 12 વાગે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે તમારી સાથે ઉભા રહીશું। રાતે 12 વાગે આવીને ઉભા રહીશું। આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જેટલા પણ લોકો અહીંયા છે,
ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ડરાવે છે, દબાવે છે, ધમકાવે છે. આવાસ નહીં આપવા દઈશું, ઘોર તોડી પાડીશું, લાઇટ તોડાવી લઈશું, રેડ પડાવીશું. પણ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ એ ભાજપના લોકો સાંભળી લે, આ કોંગ્રેસ વાળા નથી. અમારા આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકરને હાથ લગાડશો